હોમિયોપેથિક ડે બધા જ હોમિયોપેથિક ડૉક્ટર્સ આયુર્વેદિક ડૉક્ટર્સને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. હમણાં જ ભાઈ હિમાંશુએ ખૂબ સારી વાત કરી છે કે બધા જ રોગો આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ આધુનિકતા આવી જાય એમ છે, રોગોમાં પણ આધુનિકતા આવી રહી છે. કેટલાય નવા રોગો આવી રહ્યા છે, અસાધ્ય રોગો આવી રહ્યા છે કે બધા જ રોગોની એલોપેથિકમાં પણ પૂરેપૂરી સારવાર નથી. આવા બધા રોગોની અંદર આયુર્વેદિક અને હોમિયોપેથિકનો બહુ સારો રોલ હોય છે રોગને ક્યોર કરવા તરીકે, એટલે મટાડવા તરફનો એ એક રસ્તો પણ છે. અને ઘણો લાંબો ધીરજ રાખવી પડે, લાંબો ટાઈમ સુધી એનો કોર્સ કરવો પડે, પણ એના ભવિષ્યમાં બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. એટલે આપણા વર્ષો જૂના આપણા જે મુનિઓ હતા, જે આપણા બધા સાધુ સંતો હતા, વર્ષોથી આપણી પાસે આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું મૂળિયું બહુ ઊંડું છે આપણા દેશમાં. એટલે આપણે એનો પણ લાભ લઈએ એવી બધાને પણ પ્રાર્થના. સમગ્ર સરસ મજાનું ભાઈ શ્રી કમલેશભાઈ, બંને પ્રેસિડેન્ટ સાહેબ વાળા સાહેબ અને ઉમેશભાઈ, અને અમારા બધા ડૉક્ટર મિત્રો, અમને બધાને તમે ખૂબ સરસ રીતે ઇન્વાઇટ કર્યા. અમે અહીંયા આવ્યા, અમને પણ ખૂબ આનંદ થયો, અમને બધાને મળવાનો મોકો મળ્યો. અમે પણ આપ બધા જાણો છો કે છેલ્લા 5.5-6 વર્ષથી અમે સાયકલિંગ અને 2 કિલોમીટર દોડવાનું ડેઇલી રેગ્યુલર શક્ય હોય ત્યાં સુધી મોટે ભાગે કરતા નથી. અને આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે એ બહુ સારી વસ્તુ છે. આપ પણ બધા મોર્નિંગ વોક અહીંયા બહુ સરસ રીતે કરો છો. આપણે જો શરીરની તંદુરસ્તી હશે તો આપણે ઘણું બધું જિંદગીની અંદર જે કંઈ આપણી જે ખ્વાહિશ હોય એ આપણે પૂરી કરી શકશું. હમણાં હું એક અમારા ડૉક્ટર મિત્રનો વિડીયો સાંભળતો હતો, તો એણે એવું કીધું હતું કે માણસની જિંદગીમાં 3 પ્રકારના, એમ સુખમાં કેવી 2.5 પ્રકારના સુખ, 3 પ્રકારની. પહેલાં કે તમારું નિરોગી શરીર હોવું જોઈએ, બીજી તમારી સારી ઊંઘ હોવી જોઈએ. માણસ તમે રાત્રે 10-11 વાગે કે જ્યારે સુવા જાઓ 6 કલાકની મિનિમમ, એવું કે 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. અને એ 2 આ મેઇન વસ્તુને અડધામાં તમારા આખા શરીર જિંદગીના બીજા બધા સુખો ખાલી અડધામાં આવે કે ભાઈ તમારી પાસે પૈસા છે, તમારી પાસે મોટર છે, ગાડી છે, જહાજ છે, એ બધું ખાલી 0.5% આવે છે. એટલે તમારું શરીર તંદુરસ્ત હશે તો દરેક પ્રકારના તમે સુખ ભોગવી શકશો. અને શરીર તંદુરસ્ત રાખવા માટે સવારમાં તમારે આ બધી સારી એક્ટિવિટી, ચાલવાની કે દોડવાની કે રનિંગ કરવાની કે સાયકલિંગ કરવાની, એ કરવી જ જોઈએ. તો જ માણસ પોતાનું સારું સ્વાસ્થ્ય સારું રાખી શકે. બધાને ખૂબ શરીર તંદુરસ્ત રહે, ખૂબ શુભેચ્છા. બસ આટલું કહીને વિરમું છું. જય ભારત.